વાલા ભક્તો, જેટલો દિલમાં દિવ્ય ભાવ હોય એટલો અંદરથી આનંદ આવે. અંદર સુખ આવવાનું કારણ ભાવ છે, પ્રેમ છે. અને ભાવને પ્રેમ થવાનું કારણ મહિમા છે, ખપ છે. જેટલો દિલમાં ભગવાનને મળવાનો પામવાનો ખપ, એટલો એમાં પ્રેમ થાય, તાણ થાય, અને એટલું એમાં ખૂબ ખૂબ જોડાવાય. અને જેટલું ભગવાનમાં જોડાવાય એટલું સુખિયા થવાય, અંતર ટાઢું થાય. માટે દિવ્ય દિવ્ય ભાવનાઓ અંતર આત્મામાં કર્યા જ કરવી. એક વાતનો ખ્યાલ રહે કે હંમેશાને માટે દિલમાં કન્ટિન્યુઅસ દાસત્વ જળવાઈ રહેવું ઘટે. જ્યારે જ્યારે ભક્તના હૃદયમાં થોડું ઘણું સ્વામિત્વ ઉદય થાય છે, ત્યારે એના અંતરમાં રહેલો ભગવાનના ભક્તોમાં સંતોમાં ભાવ છે એ સુકાઈ જાય છે. શ્રી હરિજી મહારાજને વિશે જે એમને ખેંચાણ હોય છે એ પણ નબળું પડી જાય છે. માટે સૌની ચરણરજ થઈને રહેવું, સેવા કરવી, પોતાના વાલા મોટા પુરુષને રાજી કરવા માટે એકદમ આપણાપણું ભૂલીને જ્યારે સેવા કરીએ છીએ ત્યારે ભગવાન અને મોટા ઓગળી જાય છે, ઓગળી. પણ સેવા 4 માણસ કરે એટલી કરીએ, પણ જરા મંધારી કરીએ, થોડું થોડું મનમાં એમ રહે, આ તો ભગવાને મને આમ હુજાડ્યું તેમ હુજાડ્યું, એવો જરા જરા પોતે જ પોતાનો ભાર માથામાં રાખીને સેવા કરીએ. પરંતુ આપણું દિલ પ્રભુમાં પીગળે નહીં. કેમ જે અહમ આડું આવે પછી આત્માની વૃત્તિનો સ્પર્શ પરમાત્માની મૂર્તિ સાથે થતો નથી. માટે ભગવાનની સાથે જેને ટચ થવું હોય એને કરતા ભાવ નાબૂદ કરવો જરૂરી છે. કરતા ભાવ આપણને દેહમાં જોડે છે અને દાસ ભાવ આપણને ભગવાનની મૂર્તિમાં જોડે છે. કરીએ બધું, વટ પાડી દઈએ, દુનિયા ડોલી જાય, હવ વાહ વાહ કે, પણ આય ખોટ રે. મહેંદી રંગ લાગ્યાનું ગીત યાદ આવ્યું. હાથ રંગીને વિરાશું રે કરું, એનો જોનારો પરદેશ રે, મહેંદી રંગ લાગ્યો. કે ભાભી હાથ રંગો, ઉત્સવ છે. ત્યારે એ નારી એમ કે છે કે હાથ રંગીને શું કરું, શણગાર સજીને શું કરું, એનો જોનારો મારો પરિણ્યો પરદેશ છે. આપણે બધાય પુરુષોત્તમની પટરાણીઓ છીએ. એક વાત યાદ રહે, જેને દેખાડવા કરતા હોઈએ એને આપણી વૃત્તિ સ્પર્શે છે. માટે જે કાંઈ નાનું મોટું કામ કરીએ, વાલા રાજી થાજો હો પ્રભુ પ્યારા, તમારા માટે કરું છું, તમને દેખાડવા કરું, તમને રાજી કરવા કરું છું. આવા ભાવથી આપણે સેવા કરીએ તો બહુ સુખ આવે. બહુ ઝાઝુ કરવાની જરૂર નથી, સમજીને કરવાની જરૂર છે, કળથી કામ કરવાની જરૂર છે. સારી સારી વિભાવનાઓ કર્યા કરીએ અને પોતામાં દાસપણું ક્રિએટ કરીએ, અને બીજું બ્રહ્મપણું, અને પછી પુરુષોત્તમમાં પરબ્રહ્મપણું ધારીને પ્રેમ કરીએ ને તો હોનું હોનું નર્યું હોનું જ જરે. અને જો આ વાત ભૂલી જઈએ, આપણે દેહ રહીએ અને ભગવાનને મૂર્તિ માનીને સેવા કરીએ, અને આ બધાને માણસો માનીને આપણે સેવા કરીએ, હોનું ન જરે. માટે કોઈને મનુષ્ય ન માનો અને પોતાને દેહ ન માનો.
અને આને મૂર્તિ ન માનો, સાક્ષાત મહારાજ માનો. આ ત્રણ કામ જો એક સાથે યાદ રાખીને આપણે સેવા ભજન ભક્તિ કરીએ તો એટલું બધું સ્પીડમાં પરમાત્મા તરફ જવાય કે ન પૂછો વાત. પણ આવી કોઈ વાત યાદ રહે નહીં અને સ્થૂળ ભાવે અહમ મમતાએ કરીને આખો દી કાંઈક ને કાંઈક કર્યા કરીએ છીએ તો બહુ લાભ ન થાય વાલા. એ તો સૂક્ષ્મ દ્રષ્ટિવાળો માણસ હોય એને એ ફર્કનો ખ્યાલ આવે છે. બાકીનાને બધાને તો એમ નામ આખો દી વયો જાય સેવામાં, ને એટલું કર્યું ને તેમ કર્યું ને મેં આમ કર્યું ને મેં એમ કર્યું. અને શ્રી હરિજી મહારાજનું પ્રગટપણું, આ બધા ભાવો યાદ રાખવા જોઈએ, ભૂલી નહીં જવાનું. તો તત્કાળ ભગવાનની પ્રાપ્તિ થશે. કોઈ વસ્તુ એવી અતિશય મહત્વની નથી કે જેવો મહત્વનો ભાવ છે. ભાવ, હું શરીર નથી, હું આત્મા છું, એ સમજણમાં મહત્વ છે. હું કરતા નથી, મહારાજ કરતા છે, એ સમજણમાં તાકાત છે. હું દાસ છું, મારા માલિક મહારાજ છે, એ સમજણમાં તાકાત છે. અને મારો વાલો એ પ્રભુ રાજી થાજો, એ ભાવમાં તાકાત છે. મેં કહ્યું એ બે બાબતમાં બધી વસ્તુ છે. એક પ્રેમ ભાવ અને બીજી સમજણ. સમજણમાં બે ભાગ છે. એક હું દેહ નહીં, કરતા નહીં, અને બીજું સર્વે સર્વા સર્વ કરતા મહારાજ છે. આ સમજણના બે ભાગ છે. અને પછી વાત આવી પ્રેમની. મહારાજ મારા છે, હું એનો છું. આવી ભાવના આખો દિવસ થયા કરે, આવી સમજણ આખો દિવસ હૃદયમાં હાલ્યા કરે તો સ્પીડમાં ભગવાન પાસે જવાય અને ભગવાન પણ સ્પીડમાં આપણી પાસે આવે. પછી આ વાત છે ને એ આ બેઠા એ જાણે અને આપણું મન જાણે. બીજાને આમાં કાંઈ ખબર ન પડે. બીજા તો એમ જ માને, ઓહો આણે આટલા દંડવટ કર્યા, આણે આટલી પ્રદક્ષિણા કરી, આણે આટલા પદયાત્રાના કાર્યક્રમો કર્યા, આણે આટલી આ સેવા કરી, આણે આટલી આમ કરી, આમ કરી, તેમ કરી. વાહવાહી આપણું કલ્યાણ કરતી નથી, કઠણાઈ કરે છે. પ્રશંસા સ્વીટ પોઈઝન છે. એ જરૂર આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. વખાણ તો વાલાજીના હોય. કેમ જે વખાણ કરતા હોય એના હોય, અકર્તાના વખાણ ન હોય ને. આ દુનિયામાં સર્વ કરતા હરતા જો આપણે એક પરમાત્માને માનતા હોઈએ તો આખીર વખાણ એના જ થાય છે. ફલાણા સ્વામીના કરો, ફલાણા કરો, પણ એ બધામાં રહીને જેણે કર્યું છે એને વખાણ જાય છે. પણ આખીર જેનું છે એને જઈને મળે. જેનું છે એને જઈને મળે. કર્તૃત્વ કોનું છે? સાકાર મૂર્તિ શ્રી સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું. હું અને તમે બધા નિરાકાર્યા છીએ. તમારે મારે આકાર ક્યાં છે? હા, તો એણે આ માઇક પંચભૂતનો આકાર આપ્યો છે, હાથ પગ આપ્યા છે, તે હાલીએ ચાલીએ બોલીએ કામકાજ કરીએ. હા, તો આને દયા કરીને આ દેહ દીધું અને કર્તૃત્વ તારું પ્રકાશી દીધું. પ્રકાશ્યો તને એટલે તું કરવા માંડ્યો. તારામાં એવી ચેતના સુવિધા હતી કર્તૃત્વપણાની, તે તારાથી બધું થવા માંડ્યું. પણ એ કોને લઈને પ્રકાશે છે? માટે મૂળ કરતા કોણ થયા? એટલે બધું ફળ કોને જાય? કરતાને. આ કરતા હરતા છે. આપણે એને ભોગવી ન શકીએ, એની હામુય ન જોઈ શકીએ, એને આપણે જીરવી ના શકીએ, પચાવી ના શકીએ, તો બહુ મોટા છે. માટે ભગવાનનો મહિમા વિચારીને પોતે જીરો અને મારો હરિ હીરો એમ માનીને આનંદથી એની સાથે રહીએ. એને અને એના જે હોય ને લાડીલા, એની પાસે દાસ થઈને એને રાજી રાખીએ. એમ અનંત કોટી બ્રહ્માંડના જે રાજાથી રાજા એના આ સેવકો છે, આ એના ભક્તો છે. હા હા હા,
એમ મહિમા સમજીએ ત્યારે આ બેઠા એના બધાનો બહુ મહિમા થાય. આ ભગત પણ કોના, એનો ભગવાન કોણ, એમ આપણે મહિમા ભગવાનના ભક્તનો રાખી શકીએ છીએ.